તો આ તરફ રાજકોટના બેડી યાર્ડમાં લસણની આવક, જ્યાં 2500 બોરી લસણની યાર્ડમાં આવક નોંધાઈ છે। 2600 થી 3500 રૂપિયાનો ભાવ બોલાયો, ત્યારે 2 વર્ષની ભાવ ન મળતા આ વખતે ઓછું વાવેતર જોવા મળ્યું અને વાવેતર ઘટતા હવે ભાવમાં ઉછાળો નોંધાયો છે। એક તરફ ડુંગળી છે તે ખેડૂતોને રડાવી રહી છે, પરંતુ જે રીતના ખેડૂતો દ્વારા વાવણી લસણની ઓછી કરવામાં આવી હતી, ગત વર્ષ કરતાં આ વર્ષે લસણમાં ક્યાંક સારું છે તે ખેડૂતોને ફાયદો કરાવી રહી છે। પહેલાં આપણે સીધા ખેડૂતો સાથે વાત કરશું, કારણ કે હળવદ તરફથી ખેડૂત આવે છે। કયા ગામથી આવો છો ને શું કહે છો, કેટલું લસણ લઈને આવ્યા છો? રાતાભેર ગામથી આવ્યો અને 150 મણ લસણ લઈને આવ્યો હું। કયો છો આજે જે હરાજી થઈ, કેવો ભાવ બોલાણો, ક્યાં સુધી ભાવ અપગ્યો? આ 2500 થી 3200 સુધીના ભાવ થયા છે। આ જવાનું પાછળનું શું કારણ ને ખેડૂતો માટે કેટલો ફાયદો કહેવાય, કેટલો ખર્ચો થતો હશે ને શું કહો છો લસણ? ખેડૂતો માટે આ વર્ષે તો બિયારણના ભાવ ઊંચા એટલે વધારે ખર્ચો થાય। જે આ વર્ષે ભાવ ઓછા હતા એટલે બહુ ખર્ચો નહોતો થયો, બાકી આ વર્ષે તો 20,000નો ખર્ચો થઈ જાય વીઘામાં। અતુલભાઈ, કઈ રીતનું લસણની માર્કેટ છે, આવક શું છે ને જે ભાવ છે તેને લઈને શું કહેવું છે આપણું? આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે 2200 બોરીની લસણની આવક જોવા મળે છે। એની સામે ભાવની વાત કરીએ તો 2500 રૂપિયાથી લગાડી અને 3500-3600 રૂપિયા સુધી લસણના ભાવ આ વર્ષે સિઝનની શરૂઆતમાં 800-1000થી ચાલુ થઈ અને અત્યારે 3500-4000 રૂપિયા સુધીના ભાવ મળે। એકંદરે આ ભાવ સારા કહેવાય। ગત વર્ષે જ્યારે 70 રૂપિયા 80 રૂપિયા જે ખેડૂતોએ મણિકા વેચ્યા હતા, એની સામે આ વર્ષે સારો એવો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતોએ લસણના નુકસાની ઘણી કરી છે। લસણ એક વસ્તુ એવી છે તે ઓછા પૈસે થતું નથી, વધુ પડતો ખર્ચો થતો હોય, દવા બિયારણ અને વધુ પડતો ખર્ચો થતો હોય, એની સામે 3 વર્ષ ખેડૂતોએ સતત વાવ્યા અને ભાવ ન મળવાના કારણે આ વર્ષે થોડુંક લસણનું વાવેતર ઓછું થયું છે। ઉત્પાદન ઓછું હોવાના કારણે અત્યારે શોર્ટેજ છે, એના હિસાબે અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે। જે રીતના લસણના ભાવ મળી રહ્યા છે, ખુશ છો? શું છે લસણના ભાવમાં અત્યારે ખુશ છે। 2 વર્ષ ખેડૂતોએ 100 થી 150 રૂપિયામાં મણ 20 કિલો લસણ વેચ્યું છે, એટલે 2 વર્ષનું સરેરાશ ગણો એટલે 1000 રૂપિયાના ભાવ થાય। 3 વર્ષનું સરેરાશ ગણો એટલે ખેડૂતને એની મજૂરી પેટે મજૂરી આમાં હુજે। તે ખેડૂતોએ ઓછી વાવણી કરી હતી ને તેના કારણે ઉત્પાદનમાં પણ ક્યાંક ઘટાડો થયો છે, તેના કારણે ખેડૂતોને આ ભાવ મળી રહ્યા છે। પરંતુ ખેડૂતોનું માનવું છે કે જે 2 વર્ષ સુધી નુકસાની કરી અને લસણ વેચવું પડ્યું હતું, તેની સામે આ વર્ષે માત્ર ખેડૂતોએ જે 2 વર્ષની નુકસાની છે તેની સરભર કર્યા હોવાનું જણાવી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।